માતા કૈકેયીએ ભગવાન શ્રી રામને જ્યારે વનવાસ અપાવ્યો અને ભગવાન શ્રી રામને ઘોર દુઃખ સહન કરવા મળ્યા, ઘોર દુઃખ જંગલની અંદર. રાવણ સાથે યુદ્ધ પણ થયું અને 14 વર્ષ વિતાવી અને જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર પધાર્યા એટલે સૌથી પહેલા નમન એમે કૈકેયીને કર્યા છે. એટલા માટે થઈ અને જગત એની આરતીઓ કરે છે. એટલે કવિ આ દોહાની અંદર કહે છે, પણ રડીને લંકારામ, એ જોને રડીને લંકારામ, આન પેલા પગ કૈકેયી પડ્યા. એ એક ગણને ગામો ગામ